ચાલો, બજેટની અંદર તમે દેખ્યું તો પહેલો પોર્શન કયો? મહેસૂલી ખાત. બીજો પોર્શન કયો? બરાબર, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. બરાબર, રેવન્યુ અને કેપિટલ. બરાબર, રેવન્યુ અને કેપિટલ. રેવન્યુના કયા બે ભાગ પડ્યા? મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. મહેસૂલી આવકની અંદર શું હશે બેટા બોલો? કર અને બિનકર. કરમાં કોણ કોણ હશે? પ્રત્યક્ષ અને પરોક્ષ. કરમાં કોણ હશે? પ્રત્યક્ષ અને પરોક્ષ. જ્યારે આપણે આ બધું જ ભણી ગયા છે, બરાબર, અને મહેસૂલી ખર્ચની અંદર પણ આપણે સવારમાં બધું ભણ્યા છે. બરાબર, આમાં બે વસ્તુ યાદ રાખજો: રાજ્યોને અપાતી ગ્રાન્ટ અને વ્યાજની ચૂકવણી. રાજ્યોને અપાતી ગ્રાન્ટ અને વ્યાજની ચૂકવણી, આ બે યાદ રાખજો, જરૂર છે એની. હવે મૂડીગત આવક. હવે મૂડીગત આવકની અંદર તમે દેવું પણ કરો છો અને દેવું નથી પણ કરતા. દેવું ક્યાંથી કરો? તો આંતરિક દેવું પણ કરો છો અને બાહ્ય દેવું પણ કરો છો. અને દેવું નહીં કરવું હોય તો તમારે લોન પુનઃપ્રાપ્ત કરવી પડે. પુનઃપ્રાપ્ત એટલે તમે કોઈને લોન આપી હતી, એ લોન ફરી તમને મળી ગઈ છે. અને આ વિનિવેશ કર્યું એનો મતલબ સવારમાં સમજ્યા છે આપણે કે વિનિવેશ એટલે શું. હવે જોજો, અહીંયા તમારે આ પોર્શન, આ 3 પોર્શન ધ્યાન રાખવાના છે. કયા? તો હું તમને કહું. પહેલું, રાજ્યોને અપાતી વ્યાજની ચૂકવણી અને દેવું. આટલો પોર્શન કમ્પ્લીટ દિમાગમાં યાદ રાખવાનો છે. કેમ? હું તમને કહું. દેખો, મને એમ કહો, રેવન્યુ ડેફિસિટ એટલે શું? તો રેવન્યુ ડેફિસિટ એટલે પહેલા જ તમારા દિમાગમાં આટલી વસ્તુ ખુલી જાય કે રેવન્યુ ડેફિસિટ એટલે આ પોર્શનની વાત કરે છે. રેવન્યુ ડેફિસિટ એટલે આ પોર્શનની વાત કરે છે. રેવન્યુ ડેફિસિટ એટલે એવું કહેશું આપણે કે રેવન્યુ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસિપ્ટ. ઇન્કમ બોલો કે રિસિપ્ટ બોલો. બરાબર, તો ચાલો અહીંયા કેમ સાહેબ મેં રેવન્યુ રિસિપ્ટ પહેલા નહીં લખી? અરે ભાઈ, હું ડેફિસિટ બોલું છું તો ડેફિસિટ બોલું છું એનો મતલબ ખાદ છે જ. એનો મતલબ જે જવાબ આવશે એ જવાબ મને માઇનસ જ સમજવાનો છે મારે. એટલે પણ સાહેબ તે રેવન્યુ રિસિપ્ટ પહેલા આગળ કેમ નહીં લખ્યું? ભાઈ, મોટામાંથી નાનું બાદ થાય. અહીંયા મોટું મારું રેવન્યુ એક્સપેન્ડિચર છે. બરાબર, એટલે મેં એને આગળ રાખ્યું છે. રેવન્યુ ડેફિસિટ મને મળી જશે. પણ એક વસ્તુ વિચારો, રેવન્યુ ડેફિસિટમાંથી મારે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટમાં જવું છે. બરાબર, રેવન્યુ ડેફિસિટમાંથી મારે શું કરવું છે? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટમાં જવું છે. તો કેન્દ્ર સરકાર શું કહે? કેન્દ્ર સરકાર એવું કહે છે કે ભાઈ અમે રાજ્યોને એક ગ્રાન્ટ આપીએ છીએ. 275માં અનુચ્છેદ પ્રમાણે વિવેકાધીન કે રાજ્યોને અમે ગ્રાન્ટ આપીએ છીએ. બરાબર, હવે એ રાજ્યોને જ્યારે ગ્રાન્ટ આપીએ છીએ એ ગ્રાન્ટમાંથી રાજ્ય 2 ખર્ચા કરશે. એનો મૂડી ખર્ચ પણ કરશે, એનો મતલબ રેવન્યુ એક્સપેન્ડિચર પણ કરશે, અને મહેસૂલી ખર્ચ પણ કરશે, અને મૂડીગત ખર્ચ પણ કરશે. બરાબર, હવે જો એ મૂડી ખર્ચ કરશે તો એ ટૂંકા ગાળા માટે કરશે. બરાબર, જે બિન ઉત્પાદક હશે, બરાબર, બિન ઉત્પાદકનો મતલબ એનાથી દેશની જીડીપીને કોઈ ફાયદો નથી થવાનો. બરાબર, એ આવૃત્તિવાળો હશે, એની પ્રકૃતિ આવૃત્તિવાળી હશે. હશે કે નહીં બેટા? ઉત્પાદનની કોઈ કાર્યક્ષમતા નહીં હશે. બરાબર, કારણ કે પૈસા ક્યાં જશે બેટા? પગાર, પેન્શન, સબસિડી, એમાં બધામાં જશે કે નહીં બોલો? બરાબર, તો આ રાજ્યની વાત કરું છું. ઉપરથી કોને આપ્યા હતા ગ્રાન્ટમાં પૈસા? સેન્ટરે. બરાબર, તો આ જે પૈસા જાય છે કે ટૂંકા ગાળાના સંરક્ષણમાં રાજ્ય પણ પૈસા વાપરશે. બરાબર, તો આ બધા જે ખર્ચો છે એ મૂડી ખર્ચો છે. પણ એ રાજ્યોને અપાતી ગ્રાન્ટમાંથી રાજ્ય માન લો કે કોઈ શિક્ષણ માટે કોઈ શાળા બનાવી દીધી, મોટી હેલ્થની કોઈ હોસ્પિટલ બનાવી દીધી, રેલ બનાવી દીધી, રોડનો પરિવહન બનાવી દીધું, એમને આંતરમાળખું ડેવલપ કરવાના પ્રયત્નો કર્યા, મોટો કોઈ બ્રિજ બનાવી દીધો. બરાબર, આધારભૂત સંરચના રાજ્યની અંદર બનાવી દીધી, બુનિયાદી સંરચના બનાવી દીધી. બરાબર, જો આવી બુનિયાદી સંરચના એને રાજ્યમાં બનાવી તો લાંબા ગાળે આ દેશના માનવધન માટે ઉપયોગી થશે કે નહીં થશે? એમ કે હ્યુમન રિસોર્સનું ડેવલપ કરશે કે નહીં કરશે? એટલે સરકારે એવી પહેલ કરી, એવું કીધું કે અમે જે તમે રેવન્યુ ડેફિસિટ કહો છો એ રેવન્યુ ડેફિસિટની અંદર રાજ્યોને અપાતી ગ્રાન્ટ એ અમારો રેવન્યુ એક્સપેન્ડિચર છે. એ રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી આ ભલે બિન ઉત્પાદક છે પણ આ તો ઉત્પાદક છે કે નહીં? આ ટૂંકા ગાળા માટે છે પણ આ લાંબા ગાળા માટે છે કે નહીં? આ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે તો આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર, અને આ ઇન્વેસ્ટમેન્ટનો કોઈ મતલબ નથી. આનાથી વ્યક્તિ માર્કેટમાં જઈને કંઈ ખરીદશે, બરાબર, પણ આ અમારા માટે કોઈ એસેટનું ક્રિએશન નહીં કરશે, કોઈ સંપત્તિનું નિર્માણ નહીં કરશે. પણ આ રાજ્યોને આપેલી ગ્રાન્ટમાંથી રાજ્યોએ સંપત્તિનું નિર્માણ કર્યું છે કે નહીં? બરાબર, તો આ પૈસો શું કરવો પડશે? બાદ કરવો પડશે. કારણ કે એનાથી રાજ્યો જોડાઈને ફરી બીજા રાજ્યમાં બી જો કનેક્ટિવિટી વધશે તો દેશને તો બેનિફિટ જ છે કે. એટલે પછી
કેન્દ્ર ગવર્મેન્ટે એવું કીધું કે રેવન્યુ ડેફિસિટના ટાર્ગેટ કરતાં અમે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટને પકડીશું. તો એના એ ઘડી શું કર્યું બેટા? તો રેવન્યુ ડેફિસિટમાંથી શું બાદ કર્યું બેટા? રાજ્યોને અપાતી ગ્રાન્ટમાંથી મૂડીગત ખર્ચ બાદ કર્યો કે નહીં બેટા? એમ કહું, મૂડીગત ખર્ચ બાદ કર્યો તો પ્રભાવશાળી રેવન્યુ ડેફિસિટ મળી કે નહીં? એમ કહું, કઈ ડેફિસિટ મળી બોલો? પ્રભાવશાળી રેવન્યુ ડેફિસિટ એમને મળી? હા કે ના બોલો? ખ્યાલ આવી ગયો આમાં? તો પહેલો પોર્શન કમ્પ્લીટ મળ્યો આપણને કે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ એટલે શું? તો રાજ્યોને અપાતી ગ્રાન્ટમાંથી જે મૂડીગત ખર્ચ છે એને શું કરી દેવાનો છે? આપણે બાદ કરી દેવાનો. તો આ ટાર્ગેટ અમને આપો, આના પર અમે પહોંચી વળશું. હવે આ માણસ અહીંયા આવું બી તો લખી શકે છે ને બેટા કે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ બરાબર આવું લખી શકે બેટા કે રેવન્યુ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસિપ્ટ, બરાબર, અને એમ લખી શકે માઇનસ રાજ્યોને અપાતી ગ્રાન્ટમાંથી મૂડીગત ખર્ચ. શું આ બી તો સાચું જ છે કે નહીં? એમ કહું તો આ વ્યાખ્યા બી તો સાચી છે, કારણ કે આ ટોટલ રેવન્યુ ડેફિસિટ મળી હે ને? તો આનો મતલબ રેવન્યુ ડેફિસિટ જ થઈ ગયા ભાઈ. તો રેવન્યુ ડેફિસિટમાંથી આને બાદ કરું તો આ જ મળે કે? તો આ વ્યાખ્યામાં એ ભાઈએ ખાલી આરડી ની જગ્યાએ શું લખ્યું? આરઈ માઇનસ આર જ લખ્યું કે નહીં? એમ કહું તો ત્રીજું આનું સૂત્ર બી તો બની શકે. તો એક્ઝામમાં આવો તો કન્ફ્યુઝ નહીં થાવ ને ભાઈ. આમ હવે દેખ લો, આ થઈ ગયું. હવે પછી એમને એવું વિચાર્યું, જોજો, હવે એમને ઇફેક્ટિવ રેવન્યુ, હવે બજેટરી ડેફિસિટની વાત આવી. તો સાહેબ બજેટરી ડેફિસિટ એટલે કે અંદાજપત્રીય ખાધ. હવે અંદાજપત્રીય ખાધની અંદર શું આવશે? ટોટલ. હવે ખાધ છે એનો મતલબ પહેલા આપણે કોને લખવું પડશે બેટા? પહેલા આપણે લખવું પડશે મહેસૂલી, એનો મતલબ રેવન્યુ એક્સપેન્ડિચર વત્તા કેપિટલ રિસિપ્ટ લખવું પડશે કે નહીં? બોલો હા કે ના બોલો? મહેસૂલી ખર્ચ, મૂડીગત ખર્ચ માઇનસ શું લખીશું? બોલો રેવન્યુ રિસિપ્ટ પ્લસ કેપિટલ રિસિપ્ટ. હા કે ના બોલો? બરાબર હે ને? હવે આનો જવાબ માન લો મારી બજેટરી ડેફિસિટ આવી હતી 30, પણ મારે બજેટરી ડેફિસિટ 30 બતાવી નથી, કારણ કે બજેટરી ડેફિસિટ 30 નહીં, કોઈ પણ દેશ પોતાની બજેટરી ડેફિસિટ 0 જ બતાવે, કોઈ પણ દેશ પોતાનું બેલેન્સ ઓફ પેમેન્ટ 0 જ બતાવે. પણ બજેટરી ડેફિસિટને 0 બતાવવા માટે એ આંતરિક કાં તો બાહ્ય દેવું કરે, અને બેલેન્સ ઓફ પેમેન્ટ 0 બતાવવા માટે આપણે ભણીશું. બેલેન્સ ઓફ પેમેન્ટને 0 બતાવવા માટે એ વ્યક્તિ IMF જોડથી લોન લેવા જશે. ખ્યાલ આવે બેટા? બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે એક દેશ આપણા દેશના બીજા જેટલા દેશો જોડે આયાત નિકાસ જે થતી હોય કે ને એનું સરવૈયું, બરાબર, એ બેલેન્સ ઓફ પેમેન્ટમાં ભણીશું. પણ હમણાં શું ભણી રહ્યા આપણે? બજેટ. તો બજેટ ભણી રહ્યા છો તો બજેટમાં મારે બજેટરી ડેફિસિટ કેટલી લાવવી પડે બેટા? 0. તો હવે આ 0 લાવવું કઈથી બેટા? લાવવું ક્યાંથી? હવે આ શું છે? આ પોર્શન દેખ લો તમે. આ પોર્શન તો એમનો એમ જ રહેવાનો કે નહીં? એમ કહો એટલે જાગો છો? હવે તમે અહીંયા શું બોલ્યા? રેવન્યુ એક્સપેન્ડિચર. અહીં શું બોલ્યા? કેપિટલ. અહીંયા રેવન્યુ રિસિપ્ટ આવે ને બેટા? રેવન્યુ રિસિપ્ટ. અને અહીંયા રેવન્યુ દેખો બજેટરી ડેફિસિટમાં પહેલા આપણે ખર્ચ લખીએ બેટા. તો ખર્ચ લખીએ તો શું લખીશું? રેવન્યુ એક્સપેન્ડિચર. અહીં શું લખીશું? બરાબર તો હતું કેપિટલ એક્સપેન્ડિચર લખ્યું, માઇનસ શું લખીશું? બોલો રેવન્યુ રિસિપ્ટ. અહીં શું લખીશું? કેપિટલ રિસિપ્ટ. ક્લિયર? હવે મારી એક વાત વિચારો, તમે મને એમ કહો કે આ જવાબ તમારો 30 આવે છે, બરાબર, તો આ તમારી બજેટ ડેફિસિટ 30 છે. પણ ના, બજેટ ડેફિસિટ તો આપણે કેટલી કરવાની? 0. તો તમે આ 30 લાવશો ક્યાંથી? તો શું આ 30 અહીં લાવશો? તમે અહીં રેવન્યુ એક્સપેન્ડિચરમાં લાવશો? શું આ 30 કેપિટલ એક્સપેન્ડિચરમાં લાવશો? ના ને? હા, તો શું આ 30 તમે રેવન્યુ રિસિપ્ટ અહીંથી લાવશો? તો આ 30 તમે લાવશો કઈ બેટા? કેપિટલ રિસિપ્ટ જ ને? તો કેપિટલ રિસિપ્ટના 2 ભાગ છે, દેવું અને બિન દેવું. હવે બિન દેવું એ તો મારી કેપેસિટી છે ભાઈ. બિન દેવામાં શું આવે? કાં તો આ બાંગ્લાદેશ, રવાંડા, બરુંડી, યુગાન્ડા વાળા દેશોને કંઈક લોન આલી હે, બરાબર, ખોપચા વાળા પેલા જિંદગી જીવતા હોય, બરાબર, એના કંઈક લોન આલી હે, ત્યાંથી લોન કદાચ હું પાછો મેળવી લાવું, પણ એ બી મારી કેપેસિટી હોય. મારા જ ઘેર ઉંદરા રખડતા હોય તો બીજાને કઈ આટો હાલવા જાઉં? હે? તો અહીં લોન રિસિપ્ટ એવી થાય બેટા. તો વિનિવેશ કરીને બી કેટલું નિવેશ કરું? વધારે વિનિવેશ કરું તો ફેર વિરોધ સ્ટાર્ટ થઈ જાય,
બરાબર, સરકાર તો બધું સરકારી વસ્તુ વેચી રહી, તો બસ સરકાર જ શું કામની એમ કે હે? તો આ મારી કેપેસિટી છે જ નહીં બેટા બિન દેવાની. એટલું કર્યું પણ નહીં પહોંચી વળ્યો, તો આ બજેટરી ડેફિસિટ ઝીરો કરવા માટે હું શું કરીશ? તો મારી જોડે એક જ પોર્શન છે બેટા, કેપિટલ રિસિપ્ટ. અને એ કેપિટલ રિસિપ્ટમાં કયો પોર્શન છે? દેવાવાળો. તો દેવું કરું તો બેટા કાં તો હું આંતરિક કરું કાં તો બાહ્ય કરું. હવે માન લો સાહેબ હું આંતરિક દેવું કરી નાખું, સાંભળજો, તો મારે ભરપાઈ અહીંથી જ કરવી પડશે કે નહીં બેટા એમ કહું? તો આ એક્સ્ટ્રા 30 એડ થયા, હું એડ થયા બેટા બોલો? આ એક્સ્ટ્રા 30 એડ થયા, દેવું એડ થયું કે નહીં? તો એને મારે અહીંથી હટાવી દેવું પડે. તો અહીંયા મારે કેપિટલ રિસિપ્ટમાં ખાલી એટલું જ લખવું પડે ને બેટા, બિન દેવાવાળી રકમ. અહીંયાથી કયો પોર્શન કાઢી દેવો પડે બેટા? દેવાવાળો. તો મારે અહીં લખતી ઘડી ખાલી શું લખવું પડે બેટા? બિન દેવું. એટલું જ લખવું પડે ને. અને ચાલો આ બધું લખી દઉં, ચાલો આ બધું લખી દઉં, તો માઇનસ કોને કરવું પડે બેટા? મારે દેવાવાળી રકમ કરવી પડે કે નહીં? ખ્યાલ આવે છે? કારણ કે એક્સ્ટ્રા એડ થઈને અંદર. આમ તો કોઈ બી સૂત્ર બનાવીને તમને આલે, બરાબર? એ તો પીડીએફ મળે, તમે વાંચજો બેટા. હવે અહીં દેખો, હવે તમે એમ કહો સાહેબ દેવું કરી દે તો શું વાંધો? શું કે દેવું થઈ જાય તો શું વાંધો? એટલે ભાઈ દેખો મારી વાત સાંભળો. હું એમ કહું સરકાર આંતરિક દેવું કરે તો કોની જોડે જાય બેટા બોલો? આરબીઆઈ જોડે જાય. હવે આરબીઆઈ જોડે સરકાર જશે, માન લો ગવર્મેન્ટ આરબીઆઈ જોડે જશે, બરાબર? આરબીઆઈ જોડે જશે ને આરબીઆઈ એમ કહેશે કે ચલ ભાઈ રૂપિયા છાપ, મોનેટાઈઝ કર. શું કે? બરાબર, મોનેટાઈઝ કર. બરાબર, આમ કે પૈસા છાપીને મને આપી દો. શું આરબીઆઈ જાતે છાપીને આપી દેશે? હા, આરબીઆઈ શું કહે છે? ભાઈ વાંધો નહીં, પૈસા તો છાપું પણ ગવર્મેન્ટ સિક્યુરિટી લાવ. હવે સરકાર ગવર્મેન્ટ સિક્યુરિટી છાપે ને તો સરકારની પણ વેલ્યુ ઘટે. સરકારે ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે હું? સરકારી જામીનગીરી. બરાબર, તો લોકો ત્યાંથી બી તારણ કાઢે કે સરકારે કેટલી ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરી છે. તો આ ગવર્મેન્ટ સિક્યુરિટી આરબીઆઈ લેશે. હવે આરબીઆઈની બી પોતાની શું હોય બેટા બોલો? આરબીઆઈની પોતાની શું હોય? એસેટ અને લાયબિલિટીઝ. આરબીઆઈની પોતાની શું હોય બોલો? એસેટ અને લાયબિલિટીઝ. હવે એ એસેટ અને લાયબિલિટીઝ પ્રમાણે ગવર્મેન્ટ સિક્યુરિટી લેશે અને શું ઇસ્યુ કરશે બેટા? કરન્સી. શું ઇસ્યુ કરશે? કરન્સી. અને કરન્સી ઇસ્યુ કરે બેટા તો એની રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ કે નહીં? હવે સાહેબ આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી લીધી અને કરન્સી ઇસ્યુ કરી, અને કરન્સી ઇસ્યુ કરીને કોને આપી દીધી બોલો? ગવર્મેન્ટને. સાહેબ મજા છે, બરાબર? ગવર્મેન્ટે અહીંથી દેવું કરી અને આ બજેટરી ડેફિસિટ ઝીરો કરી દીધી, બરાબર? પણ ભૂલ છે બેટા. કેમ? કારણ કે જો આરબીઆઈ નવો પૈસો છાપે, એનો મતલબ માર્કેટમાં શું વધી જાય બેટા બોલો? મની. માર્કેટમાં શું વધી જાય બોલો? માર્કેટમાં શું વધી જાય? માર્કેટમાં મની વધી જાય તો માંગ અને પુરવઠોનો મતલબ એવો કે ડિમાન્ડ અને સપ્લાય. બરાબર, ડિમાન્ડ અને સપ્લાય. હવે સાંભળજો, એ ડિમાન્ડ સપ્લાય અહીં આવી જાઓ, બરાબર? એનો મતલબ મનીનો પુરવઠો વધી ગયો કે નહીં? માર્કેટમાં મનીનો પુરવઠો વધી ગયો, પણ દેશમાં સામે ઉત્પાદન જ નથી. દેશમાં સામે ઉત્પાદન નથી એનો મતલબ દેશમાં જીડીપી નથી, હે ને? દેશમાં જીડીપી નથી એટલી, તો દેશમાં માન લો ઉત્પાદન જ નથી, એનો મતલબ પુરવઠો ઓછો છે. કોણ ઓછું છે બેટા? એટલે સપ્લાય તો કોનો થઈ ગયો બેટા? પુરવઠો તો છે જ, પણ સામે હવે તમારી જોડે અહીં ઉત્પાદન થવાનું હતું 10, એની જગ્યાએ થઈ રહ્યું છે 6. બરાબર, તો કોની માંગ વધી જશે બેટા? ઉત્પાદનની માંગ વધી જશે. તો માન લો આ બટાકા, ડુંગળા, કાંડા જે બી હોય, બધી બોલું છું વસ્તુઓ, પણ હું ખાલી ઉદાહરણ સમજાવું છું. એ તમામ એવી વસ્તુઓ છે કે અહીંયા માણસ જોડે રૂપિયાનો સપ્લાય વધારે છે, તો એમ કહેશે કે નહીં કે ભાઈ તું 1 કિલોના 50 જગ્યાએ 1 કિલોમાં કેટલા 60 લઈ લે પણ મને આપી દે. તો શું થશે બેટા? ઇન્ફ્લેશન. એનો મતલબ જો આરબીઆઈ પૈસો છાપીને આપશે ને તો ઇન્ફ્લેશન પણ આવશે. કેમ? કારણ કે ડિમાન્ડ એન્ડ સપ્લાયને અસર થશે, અને ડિમાન્ડ એન્ડ સપ્લાયને અસર થઈ એનો મતલબ દેશની જીડીપી પણ ઓછી છે. ખ્યાલ આવ્યો? તો દરેક પોઈન્ટ અહીં સંકળાયેલા છે. તો એને તમે બજેટરી ડેફિસિટ ઝીરો કરવા ગયા, એનામાં તમે મોનેટાઇઝ ડેફિસિટ કરી નાખી. મોનેટાઇઝ એટલે નવો રૂપિયો છાપી દીધો. મોનેટાઇઝનો મતલબ શું થાય બેટા બોલો? નવો રૂપિયો છાપી દીધો. નવો રૂપિયો આમ ના છપાય બેટા. અને જેવો તમને ખબર નહીં તો કહી દઉં, આ નવો રૂપિયો છાપો એને કહેવાય M0. શું કહેવાય? M0. બરાબર, આમ. અને M0 આપણે મની મલ્ટીપ્લાયર ભણીશું ત્યારે હું તમને સમજાવીશ, બરાબર? જેને કહેવાય શાખ સર્જન. તો આરબીઆઈ જેમ તેમ પૈસો નહીં છાપે ભાઈ, હો. અને આરબીઆઈને ખબર હોય છે કે માર્કેટમાં કેટલો પૈસો ફરી રહ્યો છે. આરબીઆઈ એ જે પણ પૈસો છાપે છે, જે બી રૂપિયો છાપે છે, એનો સોઇલ રેટ કાઢે. આરબીઆઈને ખબર પડી જાય કે 5 વર્ષ બાદ નોટ આટલી ખરાબ થવાની છે ને મારી જોડે આવવાની છે, અને જો એક બેંકમાં નહીં આવી એ સિરિયલ નંબરવાળી, બરાબર, એ સિરિયલ નંબરવાળી નોટ નહીં આવે તો આરબીઆઈને ખબર છે કે લોકો તકિયા નીચે રૂપિયા મૂકીને સૂતા છે. આરબીઆઈને ખબર પડી જાય બેટા.
કંઈ ડિમોનેટાઇઝેશન દેશમાં પહેલી વાર નથી થયું, આગળ 3-4 વાર થઈ ગયું, બરાબર. એટલે પછી આરબીઆઈના ગવર્નર સલાહ આલે કેબિનેટને કે ભાઈ રૂપિયા બજારમાં આપણે બેંકમાં ફરતા નથી, બરાબર. આમ અને બેંકમાં ફરતા નથી ને કોઈ ઘરમાં તાળા મારીને બેઠા છે ને બ્લેક મનીને પૈસો ફરી રહ્યો છે, ટેરર ફાઇનિંગ થઈ રહ્યું છે, બરાબર. આતંકવાદી વિત્ત પોષણ બી તો થાય ને બેટા આનાથી, તો આ બધું થઈ રહ્યું છે. એટલે હવે મોદી સાહેબ તો કોઈને પૂછવા જ નહીં ઉભા રહ્યા, બરાબર. કોઈ કમિટીને નહીં પૂછ્યું ને કંઈ નહીં, તો કે અહમ બ્રહ્માસ્મી એમ કરીને 8 તારીખે આવી ગયો, આજથી આ બંધ એમ કે હું ખાવા ખાતો જ રહી ગયો, બરાબર. ગજબ છે, બરાબર. 8 નવેમ્બર 2016 આ સુધી યાદ છે. અને એ ઘડી હું સ્પીપામાં હતો, બરાબર. તો મેં તો દેખ્યું આ હું કર્યું ને, એક તો ઘેરવાળા પૈસા નથી આલતા, તો પછી મારી મમ્મીએ મને પૈસા બદલાડવા આલ્યા હતા, એ પૈસા લઈને જતો રહ્યો હું તો, બરાબર. એટલે આવું છે બેટા, દેખ લો. અને મજાની વાત એ છે કે મારી મમ્મી જોડેથી 5000 નીકળ્યા, બોલો. હા, આનું માંગતો તો એમ કે નહીં મળે બેટા મારા પાસે. હા હા હા, બરાબર છે, બરાબર. અહીં છે સાંભળતા હમણાં, દેખ લો. તો સમજો બેટા, એક કામ સારું બી થયું, બરાબર. આમ ઘરમાં જે પૈસા છુપાયેલા હતા તો ઘરવાળીઓ અંદર અંદર બધા જોરદાર પૈસા બચાવે. 2 લાખ છે મારી જોડે, અરે વાહ, બરાબર. ચાલો બેટા નીકળ્યા. આમ તો ઠીક છે બેટા, મજાની વાત છે. પણ આંતરિક દેવું બી તો નહીં થાય કે બેટા. હવે સાહેબ બાહ્ય દેવું કરીને લાવે, ચાલો બાહ્ય દેવું કરીને લાવે. અરે બેટા બાહ્ય દેવું બી નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે માન લો તમે વિદેશ ગયા, બરાબર, વર્લ્ડ બેંક જોડે ગયા અને વર્લ્ડ બેંક જોડે કીધું કે ભાઈ મારે હે ને 5000 રૂપિયાની લોન જોઈએ છે, હું ખાલી 5000 બોલું બેટા, એટલામાં તો એ ચા કોફી નાસ્તો બર્ગર ખાતા હે, બરાબર. તો 5000 રૂપિયાની લોન જોઈએ અને આપણે કીધું $1 કેટલા ચાલે છે? 50 રૂપિયા, બરાબર. તો આપણે લઈ આવ્યા, હો કંઈ નહીં, ઇન્ટરેસ્ટ સાથે હાલ દેવું, આનું વ્યાજ પર પાછું લે હો. હવે દેખ લો બેટા, વિદેશથી લાવો, લોન લાવો તો એનું વ્યાજ ચૂકવણી, પાછો મહેસૂલી ખર્ચ છે કે નહીં, બરાબર. હવે મારા છોરાઓ દેખ લો, $1 50 રૂપિયા છે. હવે માન લો 5 વર્ષ થયા, બરાબર. એક્સટર્નલ જે ઇફેક્ટ, હવે આપણે તો બેટા અસર કેમ થાય કહું તમને. $1 50 રૂપિયા, આપણે એમ કે ઘણીવાર સરકારને દોષિત ઠેરીએ, બધાને દોષિત ઠેરીએ, પણ દેખ આપણો દેશ મોટે ભાગે બેટા ક્રૂડ ઓઇલ પર જીવતો હોય, બરાબર. હવે આ ઈરાન, ઈરાક જેવા દેશો છે, બરાબર, દુબઈ, વેનેઝુએલા, બરાબર. એનાની કોઈ ઇકોનોમી નહીં મળે, એમની પાસે ખાલી ફક્ત શું છે ખબર બેટા? ખનીજ તેલ, ક્રૂડ ઓઇલ. તો એ ક્રૂડ ઓઇલનું કાર્ટેલ બનાવ લે અને આપણને કાર્ટેલ બનાવી, એક મંડળી બનાવીને એમ કહી દે કે આટલામાં જ વેચવાનું એમ. તો આપણે ત્યાંથી લાવીએ બેટા, તો મોંઘું પડે, તો એમાંય આપણને એક્સચેન્જ રેટમાં એ થાય ને. એટલે આ તમને હું પછી સમજાવીશ કે આ બધું કઈ રીતે ઇફેક્ટ કરે એમ. તો માન લો હવે ઘણા બધા પોલિટિકલ કોઈ વોર થઈ ગયું હોય, બરાબર. હમણાં કોનું થઈ ગયું હતું? આપણે યુક્રેન અને રશિયાનું થઈ ગયું હતું કે નહીં? આમ તો આવા બધા કોઈ યુદ્ધ થઈ જાય કે અંદર અંદર આ લોકો કાર્ટેલ બનાવ લેતા હોય, બરાબર. તો એના લીધે શું થાય બેટા? કે અચાનક $1 50ની જગ્યાએ શું થઈ ગયું? $1 70 રૂપિયા થઈ ગયા. માન લો $1 કેટલા થઈ ગયા બેટા? 70 રૂપિયા થઈ ગયા. હવે તમે લોન રીપે કરવા જાઓ બેટા, લોન રીપે કરવા જાઓ તો તમે એમ કહો કે $1 50 હોય બેટા, તો 5000 કેટલા ડોલર હોય? $100 હોય કે નહીં? હવે એ ભાઈ એમ થોડી કે મને 5000 રૂપિયા આલે એમ, ના, એ તો ડોલરમાં જ માંગશે કે નહીં? એટલે તમે હવે એ ઘડી $1 50 હતા, પણ હમણાં $1 કેટલા થઈ ગયા? 70. તો પેલા આપણે $100 પ્રમાણે આપણી લોન કેટલાની થઈ ગઈ બોલો? 7000 રૂપિયાની થઈ ગઈ કે નહીં બેટા? આ તો મોંઘું પડ્યું કે નહીં? હે ને? તો આંતરિક દેવું પણ ના થાય, બાહ્ય દેવું પણ ના થાય. હવે સમજ્યા બેટા? એક્સચેન્જ રેટમાં બદલાવ આવે તો લોકો કેમ ઉભાળો કરે એમ. નિર્મલા સીતારમણ જ્યારે બજેટની ચર્ચા થતી હતી સંસદમાં, લોકોએ પૂછ્યું, બરાબર, કે રૂપિયો ગગડી રહ્યો છે એમ. કે ગગડી રહ્યો એનો મતલબ $1 50 જગ્યાએ $1 80 થઈ ગયા છે, બરાબર. તો મેડમજી એમ બોલવા માંડ્યા કે રૂપિયો ગગડતો નથી, રૂપિયાને ગગડાવવામાં આવ્યો છે એમ. કે યો કેવું સારું, બરાબર. એટલે એની વાત પણ સાચી હતી બેટા, સમજ્યા નહીં આપણે. કારણ કે ફેટ ટેપરિંગના લીધે આ વિદેશી લોકો જ્યારે આપણે ટેક્સ વધારે કનેક્શન કરવા માંડ્યા ને, તો અહીંથી બધો પૈસો લઈને નીકળી ગયા. આ વિદેશીઓને કોઈ દયા નહીં મળે બેટા, ઇન્ડિયામાં આવે તો શું લાગે આપણી સેવા કરવા આવે? કોઈ કંઈ નહીં મળે, બરાબર. આ ગૂગલને, એપલને, ફેસબુકને, લાવાન ભાવા બધી કંપનીઓ અહીં દેશને લૂંટે જ છે, બરાબર. તે અહીંથી જતા રહે તો ડોલર ઘટી જાય કે નહીં બેટા? ડોલર ઘટી જાય તેની માંગ વધી જાય કે નહીં? અને જે ઓછા હોય એની કિંમત વધી જ જાય કે બેટા? તો પછાના 80-70 થઈ જ જાય કે આમ. તો એવા એક્સચેન્જ રેટમાં વિનિમય દર, બરાબર, રૂપી ડોલરનો જે વિનિમય દર છે એમાં એ થઈ જાય તો લીધેલું દેવું બેટા આપણે બમણું ચૂકવવું પડે કે નહીં એમ કહો? ઓ સાહેબ ચૂકવી દેવાનું, આરબીઆઈ આપણી જ છે ને, માર ખાય ફેર પાછો. આરબીઆઈ ફેર છાપે બેટા પૈસા. આરબીઆઈ છાપે તો આરબીઆઈની છાપવાની તાકાતની સામે દેશની જીડીપી બી તો કમ્પ્લીટ હોવી જોઈએ કે નહીં? અને દેશની જીડીપી નહીં હોય તો બેટા ઇન્ફ્લેશન વધે કે નહીં વધે એમ કહું? ખ્યાલ આવે છે હું બોલું છું? દિમાગમાં ઉતરે? એટલે ની આંતરિક દેવું થાય, ની
બાહ્ય દેવું થાય, બરાબર. પણ કરી રહ્યા છે બેટા, જીવી રહ્યા છે, બરાબર. વિશ્વગુરુ ભણી રહ્યા છે આપણે ધીરે ધીરે, ઠીક છે. અહીં દેખો બેટા, અચ્છા સાહેબ, એનો મતલબ મને હવે ખબર પડી કે દેખો, પહેલું તમે કીધું કે બજેટરી ડેફિસિટની અંદર ટોટલ હું રેવન્યુ રિસિપ્ટ લઉં. અરે બજેટરી ડેફિસની અંદર શું લેશું બેટા? પહેલા આપણે ખર્ચો લેશું ને, તો ખર્ચો લેશું તો શું લેશું? રેવન્યુ એક્સપેન્ડિચર વત્તા કેપિટલ એક્સપેન્ડિચર લીધું બેટા, માઇનસ શું કરીશું બોલો? રેવન્યુ રિસિપ્ટ અને કેપિટલ રિસિપ્ટ. હવે દેખ લો, મારે બજેટરી ડેફિસિટ 30 આવી, મારે શું કરવું છે બેટા બોલો? 0 કરવું છે. તો આ 30 હું અહીંની એડ કરી શકું, અહીં એડ નહીં કરી શકું, અહીંની એડ કરી શકું, અહીં એડ કરી શકું કે નહીં બેટા? બરાબર. અને અહીં એડ કરું તો આના બે ભાગ છે, એક દેવું અને એક બિન દેવું. હવે બિન દેવું છે તો એને હું શું કરવા હટાવું? બિન દેવું તો અંદર જ રહેશે ને બેટા. આમ એનો મતલબ આ એક્સ્ટ્રા 30 રૂપિયા મેં શું કર્યા બેટા બોલો? દેવું કર્યું એમ. હલો, સમજો છો કે નહીં બેટા? સમજજો બેટા, હને? તો આ એક્સ્ટ્રા મેં 30 દેવું કર્યું છે, એનો મતલબ આ 30 રૂપિયા જે છે કે નહીં, જે 30 રૂપિયા છે એ મેં માર્કેટ બોરોઈંગ કર્યું કે નહીં બેટા બોલો? તો માર્કેટ બોરોઈંગ કર્યું, બરાબર, એ જ મારા દેશનું ઓરિજિનલ દેવું કહેવાય કે નહીં? હે? તો બજેટરી ડેફિસિટને 0 કરવા જતાં મેં માર્કેટ બોરોઈંગ કર્યું, અને માર્કેટ બોરોઈંગ કરવાથી મને ફિસ્કલ ડેફિસિટ મળી. તો બીડી પ્લસ માર્કેટ બોરોઈંગ, બજારમાંથી લીધેલી ઉધારી, બરાબર. તો એફડી, બીડી કેટલું છે બેટા? 0. માર્કેટમાંથી લીધા કેટલા? 30. તો ખરેખર આ 30 એ મારી એફડી કહેવાય કે નહીં? તો એફડીની પહેલી વ્યાખ્યા તૈયાર. તો એફડીની વ્યાખ્યામાં બીડી બી તો આવે, બરાબર. અને માર્કેટ બોરોઈંગ એનો મતલબ એ દેવું, બરાબર. તો બીડીની અંદર કોણ એડ થાય બેટા? બિન દેવું. હવે ખ્યાલ આવે બેટા? તો તમે અહીંયા આ રીતે વ્યાખ્યા લખો તો અહીં તમારે શું લખવું પડે બેટા? બિન દેવું. તો બિન દેવું લખશો તો આનામાંથી આને બાદ કરશો તો બિન દેવાવાળી રકમ તો બાદ થઈ જશે. તો કઈ રકમ અહીં બાકી રહી ગઈ છે બેટા? દેવાવાળી. એટલે જ્યારે ખાલી જગ્યા ભરો તાર ધ્યાનથી દેખશો કે નહીં એમ કહું. હવે ખ્યાલ આવે છે? તો એને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. શું કહેવાય? હા, તો રાજકોષીય ખાધ કહેવાય. હવે આ રાજકોષીય ખાધ આવે તો પણ તકલીફ, હે ને? હવે રાજકોષીય ખાધ આવી એનો મતલબ તમે દેવું કર્યું, હે ને? તો ખબર પડી ગઈ કે દેશનું તંત્ર બરોબર ચાલતું નથી. આરબીઆઈ પૈસો છાપે તો મોંઘવારી આવે બેટા, ફુગાવો આવી જાય, વિદેશથી લાવે તો. હવે દેખો, $1 50 $1 80 થઈ જાય, 70 થઈ જાય ને બેટા, તો તમને લાગે તમે વિદેશથી આયાત કરો તો આયાતવાળો તમારી જોડે શું લે? ડોલર લે કે નહીં બેટા? એમ કહો તો એક તો દેશને આયાત પર તો જીવી રહ્યા આપણે, હે ને? આયાત પર તો જીવી રહ્યા બેટા. સવારમાં ઉઠીને ઘરમાં કાંસકો આમ ફેરવો છો, ચાઇનાનો છે બેટા, બરાબર. હા ને? સવારમાંથી ઉઠીને આમ ચાઇનાનો શેમ્પુ હે ને બેટા, તો શેમ્પુ પર ધ્યાનથી તમે દેખશો ને તો એ શેમ્પુની બનાવટ બી અહીં છેલ્લે ચાઇનાની કંપનીનું જ છે, બરાબર. આમ ના, પણ આપણાવાળા શું કરી રહ્યા બેટા ખબર? દેશના જીડીપીમાં કોઈ ટેન્શન નહીં મળે, દેશના માનવધનમાં કોઈ ટેન્શન નહીં મળે. આપણે ચર્ચા આલો, ખાલી મુદ્દા આલો, બરાબર. હમણાં ગણપતિ દાદા 10 દાડા નીકળી જાય રોજ. હું એમ નથી કહેતો ભક્તિ નહીં કરવી જોઈએ, કરવી જોઈએ બેટા. એમ નથી કહેતો ભક્તિ નથી કરવી જોઈએ, પણ આપણા મુદ્દા અલગ છે બેટા. દેશની ચાહના આને કહેવાય બેટા કે હું તો ચાઇના નહીં માનું, જાપાન નહીં માનું, દેશને તો ઘણો માનું બેટા, ભારતની સંસ્કૃતિને ઘણો માનું. પણ દુઃખ તઈ થાય છે કે જે ચર્ચા જેને મુદ્દાની થવી જોઈએ ને એની નથી થતી, બરાબર. આમ નવરાત્રી હમણાં આવે બેટા, હા, બરાબર. ફેર એન્ડ લવલી વાળો માર્કેટિંગ કરે એટલે, બરાબર, ડાયરેક્ટ મારુતિ 800 BMW, બરાબર. હવે સમજો બેટા, આ તો કોણ કમાઈ રહ્યા મને એમ કહો? મલ્ટીનેશનલ કંપનીઓ વાળા, બરાબર. આમ અંબા માતા અને કાળકા માતા બી હરમાતા હે. આ દુનિયા કઈ જઈ રહી એમ, બરાબર. એટલે સમજી જાઓ બેટા, ઠીક છે. હું તો જે કહેવાનું એ કહેવાનો જ છું. મને દુઃખ થાય કે મારો દેશ દેવું કરે એમ, બરાબર. ચાલો અહીં દેખો, તમે ખરીદી કરો બેટા તો તમે એમને શું હાલ હો? એમ કહો ડોલર જ હાલ હો કે? તો દેશમાં કોણ ઘટી રહ્યું બેટા? ડોલર ઘટી રહ્યું કે નહીં? તો ડોલર ઘટી રહ્યું તો ડોલર ઓછું થઈ રહ્યું એનો મતલબ એની માંગ વધી રહી કે નહીં? અને માંગ વધી રહી પછી મોંઘું જ થાય કે? અને પછી સરકારને કોસો. તો તમે એવું કરો કે કંઈક એવું ઉત્પાદન કરો દેશમાં, અને એ ઉત્પાદનને એક્સપોર્ટ કરો, અને એક્સપોર્ટ કરશો, બરાબર. તો તમને સામેવાળો શું હાલે? રૂપિયા થોડી હાલે, ડોલર હાલે કે નહીં? તો દેશમાં ડોલર આવશે કે નહીં? કંઈ કરવું નથી અને સરકારને દર વખતે કોસવાનું છે, એ બી ખોટું છે સારું, હે ને? ખ્યાલ આવે છે બેટા? હા, તો જીડીપી હજુ મજા આવે, બરાબર. તો દેખ લો બેટા, તો અહીંયા એફડી બરાબર શું છે બેટા બોલો? 30 મળી બેટા. ટૂંકમાં અહીં ધીસ ઇઝ નહીં હોય બેટા, હા તો તમને સમજાવવા માટે આપણે તો ઓરિજિનલ ભણશું, બરાબર. તો દેખ લો ફિસ્કલ ડેફિસિટ. હવે સરકારને કીધું, સરકાર કે ભાઈ અમારાથી આ ટાર્ગેટ બી સર નહીં થાય,
આ તો સારું આના જેવું તું 4 વાર સગાઈ થઈ તો તૂટી ગઈ એમ બરાબર આ તો આના જેવું થયું સરકાર કે અમારાથી આ બી નહીં થાય આવું પૂછવામાં બોલો હવે શું છે કે ભાઈ 70 વર્ષથી એ લોકો રાજ કરતા હતા કે બરાબર એના એ લોનો લીધી બધા પાસે કે બરાબર આમ અને વિદેશમાં એનાના બંગલા બનાયા અને એનાના દેવાના વ્યાજ અમારે શું કરવાના એમ કે તો એ બાત કરો મયથી એમ કે બરાબર એ અમારથી નહીં પોસાય એમ કે તો નવું લઈ આવ્યા બેટા હું નવું લાયા દેખ લો કે ફિસ્કલ ડેફિસિટ છે ને ફિસ્કલ ડેફિસિટ આ ફિસ્કલ ડેફિસિટમાંથી શું બાદ કરવાનું બેટા વ્યાજની ચૂકવણી હવે વ્યાજની ચૂકવણી બેટા ખરેખર આગળ લીધેલી લોનોનું જ છે કે નહીં તો એને કહેવાય બેટા પીડી એટલે કે પ્રાઇમરી ડેફિસિટ ફટાક લઈને એકવાર રિકેપ કરી લઈએ જલ્દી હો બેટા પહેલા કોણ આવે બોલો રેવન્યુ ડેફિસિટ પછી કોણ આવે બેટા ઈઆરડી એટલે આરડી માઇનસ બરાબર ગ્રાન્ટ given to state for capital asset creation અક્ષર ઉધારો એમ નહીં કહેતા બરાબર બજેટરી ડેફિસિટ કેટલી હોય બેટા તાકાત નથી 0 કરી છે બરાબર તો એના હારું શું કરવું પડે બેટા એફડી ઇઝ ઇક્વલ ટુ બીડી પ્લસ માર્કેટ બોરોઈંગ ઓકે માર્કેટ બોરોઈંગ હવે આ બીજી વ્યાખ્યા લખું તો બી લખી શકાય કે નહીં हाँ देवावाળી रकम પછી નવું શું લાયા બેટા તો એફડી માઇનસ વ્યાજની ચૂકવણી આવડી ગયું કે નહીં બોલો એફડી માઇનસ વ્યાજની ચૂકવણી હવે એફડી નું બધું લખી દે તો બી વ્યાખ્યા થઈ જાય કે નહીં હે તો હવે ધ્યાનથી દેખ લો બેટા એકવાર ફરી બરાબર આને દેખો ધ્યાનથી બરાબર ફટાફટ બજેટરી ડેફિસિટ દિમાગમાં કમ્પ્લીટ બોલો બજેટરી ડેફિસિટ કમ્પ્લીટ ને જો બજેટરી ડેફિસિટમાં શું કીધું બેટા પહેલા બોલો આ બધું કેપિટલ એક્સપેન્ડિચર રેવન્યુ એક્સપેન્ડિચર કમ્પ્લીટ હા ને તો આ બજેટરી ડેફિસિટ એની વ્યાખ્યા થઈ ગઈ ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટોટલ એક્સપેન્ડિચર એન્ડ ટોટલ રિસિપ્ટ ઓફ ધ ગવર્મેન્ટ હમણાં હું આમ પહેલા જ ધડાકે આ ચાલુ કરી દેતો બેટા બરાબર તો કદાચ ગુજરાતના ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોરાઓ ભણી જતા કદાચ પણ દાહોદનો બેઠો બેઠો વિચાર તો હે અલકીને તને ભડકો મેલ દઉં એમ થાય થાય કે નહીં બેટા એમ કહો તો ચાલો ઠીક છે બજેટરી ડેફિસિટ આવડી ગઈ નહીં બેટા બોલો એમ કહો ચાલો હવે દેખજો રેવન્યુ ડેફિસિટ આ ભાઈથી ભૂલ થઈ ગઈ છે કે નહીં રેવન્યુ ડેફિસિટ એટલે શું બેટા રેવન્યુ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસિપ્ટ બરાબર પણ રેવન્યુ એક્સપેન્ડિચરમાં શું આવે ખબર હોવી જોઈએ અને રિસિપ્ટમાં એક્સપેન્ડિચર હવે ઇફેક્ટિવ તો ઇફેક્ટિવમાં શું કર્યું બેટા ગ્રાન્ટ ફોર કેપિટલ એસેટ ક્રિએશન પણ ગ્રાન્ટ કોને આલી હતી બેટા સ્ટેટને બરાબર ગ્રાન્ટ ગિવન ટુ સ્ટેટ ફોર કેપિટલ એસેટ એનો મતલબ એને બે ખર્ચા કર્યા હશે રેવન્યુ બી કર્યા હશે ને કેપિટલ તો ઈઆરડી બી આવડી ગયું કે નહીં બેટા હવે બજેટરી ડેફિસિટ તો કેટલી હોય બેટા બોલો 0 તો ફિસ્કલ ડેફિસિટમાં દેખ લો માર છોરાઓ એને શું લખ્યું ટોટલ એક્સપેન્ડિચર રેવન્યુ નોન ડેપ્ટ લખ્યું કે નહીં બરાબર નોન ડેપ્ટ લખ્યું પણ જો અહીં ધારે તો બીજી બી એક વ્યાખ્યા બનાવી શકે શું ખબર આને ટોટલ એક્સપેન્ડિચર લખાય કે નહીં બરાબર આને ટોટલ એક્સપેન્ડિચર લખાય હવે હા મળજો બેટા માઇનસ અહીંયા હું નોન ડેપ્ટ પ્લસ ડેપ્ટ બંને લખું નોન ડેપ્ટ પ્લસ ડેપ્ટ બંને લખું તો ટોટલ રિસિપ્ટ લખાય કે નહીં બેટા પણ એ ઘડી મારે શું કરવું પડે બેટા માઇનસ ડેપ્ટ લખાય કે નહીં બોલો ખ્યાલ આવે 4-5 માંથી જેને જે પૂછવું એ પૂછ લે બેટા અહીં આપણી તમામ ડેફિસિટો શું થઈ ગઈ બેટા બોલો ખતમ બરાબર એટલું છે જય હિન્દ